નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે પ્રદેશની વાચામાં સાયબર ગુનાઓની। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, સોશિયલ મીડિયા, ઈ કોમર્સનો વ્યાપ ઝડપથી વધ્યો છે અને તેની સાથે સાયબર ગુનાઓમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં દરરોજ હજારો લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે। ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે, પરંતુ ભારત ભલે કોમ્પ્યુટર અને ટેકનોલોજીના ઉપયોગમાં 2-3 દાયકા પાછળ હતું, પરંતુ હવે ડિજિટલ દુનિયામાં ભારતે મોટો કૂદકો પણ માર્યો છે। એમાં ઓનલાઈન વેપાર, ઈ કોમર્સ, ઓનલાઈન એજ્યુકેશન, ઈ ગવર્નન્સ, ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં ભારત ખૂબ જ આગળ વધ્યું છે। વર્તમાન ડિજિટલ યુગની અત્યારનો સૌથી મોટો પડકારજનક આડપેદાશ કહીએ તો સાયબર ગુનાઓ અને ફ્રોડ વધી રહ્યા છે તે છે। આજના ડિજિટલ યુગમાં દરેક લોકો સોશિયલ મીડિયાથી જોડાયેલા છે અને સાયબર ગઠિયાઓ આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી આર્થિક છેતરપિંડી અને અનેક પ્રકારના ગુનાઓને અંજામ આપી રહ્યા છે। દરરોજ અસંખ્ય સાયબર ક્રાઇમ ફ્રોડ બની રહ્યા છે અને આ ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ગુનાઓથી સાવચેત, જાગૃત અને સાવધાન રહેવું જ શ્રેષ્ઠ ઉપાય છે। સ્થિતિ કદાચ એ થઈ ગઈ છે કે સામાન્ય માણસ સતત ડિજિટલ ફ્રોડ થવાના ડરથી પીડાઈ રહ્યો છે। ત્યારે આ જ મામલે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે ગુજરાતીઓનો આ મામલે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો અને શું કહી રહ્યા છે લોકો, શું મત છે તેમનો, જોઈશું આજની પ્રદેશની વાચામાં। જે રીતે ગુજરાત અને રાજ્યભરમાં જે રીતે સાયબરના કેસો સતત વધી રહ્યા છે અને જે રીતે સ્માર્ટ બન્યા છે, ત્યારે આજે પ્રદેશની વાચામાં સુરતથી કેટલાક લોકો પાસેથી જાણીશું, કારણ કે જે રીતે સાયબર ઠગો સ્માર્ટ બન્યા છે ત્યારે આપણે પણ હવે સતર્ક બનવાની જરૂર છે। એટલે ડિજિટલ યુગમાં જે રીતે ઓનલાઈન અને સોશિયલ મીડિયા અને ખાસ કરીને જે રીતે સોશિયલ મીડિયામાં જે ઈ કોમર્સનો વ્યાપ વધી રહ્યો છે અને સાયબર ગુનાઓનું ખૂબ ચિંતાજનક જે પ્રમાણ છે તે વધી રહ્યું છે, ત્યારે અહીંથી કેટલાક લોકો સાથે જાણીશું પ્રદેશની વાર્તામાં શું કહી રહ્યા છે। આપ જણાવશો, જે રીતે સાયબર ફ્રોડ વધી રહ્યા છે શું કહેશો? જે રીતે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તો એ હિસાબે કે આજે તમે જોઈ રહ્યા છો કે સાયબર ફ્રોડ દિવસે ને દિવસે એવું નથી કે દર દિવસે ઓછામાં ઓછી સુરત શહેરમાં 100 અરજીઓ થતી હોય છે અને એ લોકો સાયબર ફ્રોડમાંથી જ્યારે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરવા જતા હોય તો એ લોકો એક રજિસ્ટર નંબર આપવામાં આવે છે કે 1900 કરીને એક નંબર છે, એના પર ફોન કરવાનું કહેતા હોય છે। ત્યારે એના પર કમ્પ્લેન લખાયા છતાં વર્ષો વીતી જાય છે તો પણ એ સાયબર પકડાતું નથી અને ડિટેક્ટ થતું નથી। ત્યારે કશે ને કશે એવું લાગી રહ્યું છે કે સાયબર અલર્ટના નામે માત્ર તાઇફાઓ કરીને માત્ર લોકો સુધી, જે મને જાણ છે ત્યાં સુધી તમારા માધ્યમથી જ જોયેલું હતું કે સાયબરના નામે સ્ટ્રીટ ડ્રામા કરીને બી લોકોને ઉજાગર કરવાને અને લોકો સુધી પહોંચાડવાની વાતો હતી, પણ તમે એ વસ્તુનો નિકાલ એટલે જે લોકો સાથે જે લોકો આખી જીવન પૂંજી જમા કરીને જે થતું હોય અને એ અકાઉન્ટમાંથી તમારા 1 મિનિટમાં એપીકે ફાઇલ આવવાથી તમારી આખા વર્ષોની આખી જિંદગીની જમા પૂંજી બેંકમાંથી ગાયબ થઈ જતી હોય તો એ માણસ પકડાતું કેમ નથી? મારો સવાલ સરકારને એટલો જ છે કે તમે સાયબર ફ્રોડ થાય છે તો એ માણસને ક્યાં સુધી તમે પકડીને લાવશો? એની તો તમે કોઈ નીતિ બનાવો। માત્ર ને માત્ર કાગળ પર આંકડાઓ ગણાવીને લોકો સાથે છેતરવાનું કામ થઈ રહ્યું છે। ગુજરાત સરકારની જે પણ નીતિઓ છે એ નીતિઓ સમગ્ર રીતે નિષ્ફળ ગઈ છે અને સાયબર ફ્રોડ દિવસે ને દિવસે વધી રહ્યા છે। હજારોમાં દરરોજના કિસ્સાઓ વધી રહ્યા છે। બિલકુલ ચોક્કસ વધારો થઈ રહ્યો છે। તમે શું કહેશો કે યુવા તરીકે જે પ્રકારેનું આખું જે રેકેટ ચાલતું હોય છે અને સતત દિવસે ને દિવસે આ રીતે સાયબરના ફ્રોડ વધી રહ્યા? તાજેતરની અંદર જ વાત કરીએ તો સુરત શહેરની અંદર ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર સાયબરના ગુનાઓ નોંધવામાં આવે છે। આ સાયબર ક્રાઇમની અંદર દિવસે ને દિવસે જે યુવા પેઢી છે એ સતત ને સતત સાયબરમાં ભોગ બનતી આવે છે। ખાસ કરીને એક જ વસ્તુ કહેવા માંગે છે કે સાયબરના જે ભોગ બનનાર, જે શિકાર બનનાર જે યુવા સાથીઓ છે, જે નવી આપણી પેઢી છે, એ લોકોને જ્યારે હેલ્પલાઇન નંબર પર સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે, આ હેલ્પલાઇન નંબર પર એ કોન્ટેક્ટ કરે છે ત્યારે યોગ્ય જવાબ મળતો નથી। આના પર જે પ્રમાણે કાયદાકીય પ્રવૃત્તિઓ થવી જોઈએ અત્યાર સુધી સરકાર આમાં નિષ્ફળ છે। ખાસ ને એક જ વસ્તુ કહેવા માંગે છે, સાયબર માટે કોઈ હેલ્પલાઇન નંબર જાહેર કરે છો તો કમસે કમ એ હેલ્પલાઇન નંબરથી એ લોકોનો તમારો સંપર્ક છે એ થવો જોઈએ। તાત્કાલિક ધોરણે આના પર પગલાં લેવામાં આવે અને જે લોકો ભોગ બને છે એ ભોગ પાછળ એમને ભોગ બનાવવા માટે જે પણ લોકો આમની પાછળ સંડોવાયેલા હોય છે એમના માટે કડકના કડક કાર્યવાહી થાય અને શિક્ષાત્મક પગલાં સરકાર દ્વારા લેવામાં આવે એવી અમારી માંગ છે। ચોક્કસથી ખૂબ સરસ વાત કરી। આપણે બીજા યુવા સાથે વાત કરીશું। તમે શું કહો છો, જે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ થાય છે?
ટેકનોલોજીનો તો દુરુપયોગ થાય જ છે. સાયબર ક્રાઇમ મોટા પ્રમાણે જે કેસ સુરત ખાતેથી હોય કે ગુજરાત લેવલ પર હોય કે ઇન્ટરનેશનલ લેવલથી પણ હોઈ શકે. સાયબરમાં ફ્રોડમાં ગરીબ શ્રમિક હોય કે વેપારી લાઇનના હોય કે વિદ્યાર્થી લાઇનના માણસો હોય કે બહેનો હોય, એ ફ્રોડના અંદર જેના પૈસા ગયા છે એના પછી સ્વિચ કરવામાં આવે છે. પણ મારે સરકારથી વિનંતી છે ને પોલીસના જે તમામ અધિકારીઓ છે સાયબર ક્રાઇમના, એમને બી વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી કે આરોપી પકડાતા નથી. ઓનલી ફોર એમ બતાવી દેવામાં આવે છે કે ભાડાનું એકાઉન્ટ વપરાયું હોય તો ભાડાનું એકાઉન્ટ વપરાયું હોય તો એના આગળની કાર્યવાહી કોણ કરશે એ જોવું રહ્યું. ને સરકારને હું એક વિનંતી કરું છું કે આજે સાયબર એવું એ વસ્તુ છે, એઆઈનો જમાનો છે, કે આજે જે સાયબરમાં યુઝ થતા જે પોર્ટલ છે એને બી બેન કરવા જોઈએ. હમણાં ઇન્સ્ટાગ્રામ પર નવું ટ્રેન્ડ ચાલ્યું હતું, એ બી સરકાર નિષ્ફળ થઈ ગઈ હતી. અને પોલીસ તો કામ કરે જ છે, પણ જે આરોપી પકડાતા નથી એના માટે ખૂબ જ શરમજનકની વાત છે. ચોક્કસથી આપણે મહિલાઓ પાસે પણ જાણીશું. તમે શું કહેશો, જે રીતે સતત આવા કેસો વધી રહ્યા છે અને જેમાં તો મહિલાઓને એક ડિજિટલ ફ્રોડના નામે પણ જે રીતના છેતરવામાં આવે છે અને અનેકવાર આવા કિસ્સા બનવશે, મહિલા તરીકે શું કહેશો? મહિલા તરીકે પહેલાં હું આ ટેકનોલોજીનો જે દુરુપયોગ છે એ તો હું સરકારને જાગૃત કરવા માંગુ. જે લોકો ખોટી રીતના સાઇડો ખોલે છે કે જે રીતના ખોટી રીતના કરે છે, તો પહેલાં એ લોકોને જે સાઇડો ખોલે છે એના એવિડન્સ પાક્કા અને પુરાવા હોવા જોઈએ. એ તયે જ એ લોકો ખોલીએ કે ત્યાં લગીને એ લોકો ખોલી ન જોવાય. એક તો બેન એવા મારી પાસે આવેલા કે જેણે ઓનલાઈન મંગાવેલી વસ્તુ કે જે ફ્રોડ એણે મંગાવેલી હતી 3-4 હજારની વસ્તુનો અંદર આવ્યો એક ગાભાનો કટકો આવેલો. હવે એ બેને એવું પોલીસ સ્ટેશને કહેવા ગયા કે ભાઈ મને આ એની માટે એક અરજી કરવી છે. તો પોલીસ સ્ટેશનથી પણ એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ 2000 રૂપિયા હાટું તો કેટલા દોડા કરશો, 2 વર્ષ વહી જાય, 5 વર્ષે વહી જશે, તો આની માટે તમે નોકરી કરો. તો સત્તા પક્ષને આ બાબત પર જાગૃત કરવાનું છે કે પોલીસ સ્ટેશને તમારે વ્યક્તિ કોઈ પણ હોય એનો કેસ લો અને એની પર કડક ને કડક કાર્યવાહી થાય. અને ફ્રોડ વ્યક્તિને છોડવા જ ન જોઈએ. હું તો એમ કહું, જ્યારે ફ્રોડ વ્યક્તિને છોડશો નહીં ને તો આ ફ્રોડ વસ્તુ જ બંધ થશે. જ્યાં સુધી એને સજા નહીં મળે ત્યાં સુધી. કેમ કે આજે મહિલાઓ જ્યાં સુધી હું માનું છું ને તો વધારેમાં વધારે ભોગ મહિલાઓ જ બની રહી છે. આજે મહિલાઓ કામ કરતી કોઈ વસ્તુ બજારમાં લેવા નથી જઈ શકતી, એના માટે એ ઓનલાઈન શોપિંગ કરે છે. આ ઓનલાઈન શોપિંગને લીધે આ ફ્રોડના રસ્તા વધી રહ્યા છે. તો આ ફ્રોડ બંધ થાય ને આ ફ્રોડ કરવાવાળા પણ ને છાવરવામાં આવતા હોય ને એવું મને દેખાઈ રહ્યું છે. બિલકુલ. બીજા મહિલાઓ સાથે વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે ડિજિટલ એરેસ્ટના નામે મહિલાઓ હોય, વડીલ વૃદ્ધોને પણ ફસાવવામાં આવે છે, નાનો શિકાર બનાવે છે, એટલે સાયબરના ફ્રોડને લઈને કેટલો ચિંતાનો વિષય? ये चिंता का बहुत विषय बन गया है, क्योंकि इस पे ना प्रशासन कार्रवाई कर रही है और न ही सरकार कार्रवाई कर रही है. क्राइम ब्रांच वाले आते हैं, उनको रिपोर्ट हम लिखाते हैं, लेकिन उस पर कोई सुनवाई नहीं होती है. तो सबसे पहले हमको इसके लिए सरकार से ही लड़ाई लड़नी पड़ती है और लड़ने पे ही काम होगा. हम डिजिटल चालू किए हैं, दुरुपयोग के लिए नहीं चालू किए हैं. उसको सरकार देखे कि कहाँ से करप्शन हो रहा है, कहाँ से ये सब चल रहा है, तो उसको सरकार की निगरानी में होनी चाहिए. आज किसी के पास उसका ये हो जा रहा है, वो ऑफिस खोल के बैठ रहा है, ऑफिस से कहीं से वो फ्रॉड काम कर रहा है और सरकार उसको समर्थन दे रही है, प्रशासन उसको समर्थन दे रही है. तो इसके लिए हम ये सरकार से बोलेंगे कि ये सरकार इस पे तुरंत रोक लगाए. नहीं रोक लगाएगी तो देश की जनता इस पे गुमराह हो रही है और उसके चलते बेरोजगारी जो बढ़ी हुई है, उसके चलते भी क्राइम ज़्यादा बढ़ गया है. तो सरकार से निवेदन है कि इस पे काम करे सरकार. गुजरात और पूरे भारत में जिस तरह से है, उसमें महिलाएं हैं, वृद्ध है, उनको भी जिस तरह से डिजिटल अरेस्ट के नाम पे जो भी मतलब हैरान कर रहे हैं और सूरत में ज़्यादातर केस आ रहे हैं, कितना चिंता का विषय? बहुत बड़ा चिंता का विषय हो गया है कि अभी महिला ऐसे भी बाहर निकल के सुरक्षित नहीं थी, आज डिजिटल से भी सुरक्षित नहीं है. उनको डिजिटल के माध्यम से गंदे गंदे मैसेज किए जा रहे हैं, उनको दुरुपयोग किया जा रहा है, उनको धमकाया जा रहा है कि अगर आप ऐसा नहीं करते हो तो हम तुम्हारे साथ ऐसा करेंगे. तो सरकार के पास कंप्लेंट करो, पुलिस के पास जाओ, कंप्लेंट करें, इस पर कोई सुनवाई नहीं है.
थक गई हैं। सूरत की महिला, सूरत में तो सबसे ज़्यादा ये करप्शन बढ़ गया है। જે ડિજિટલ એરે છે અને જે રીતે ડિજિટલ યુગમાં જે પ્રકારે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે રીતના સામે આવી રહ્યા છે દ્રશ્યો એટલે ચોંકાવનારની, ખાસ કરીને ડિજિટલ એરેસ્ટના નામે મહિલાઓ સાથે પણ જે રીતનું છેતરપિંડી આચરવામાં આવી રહી છે, ત્યારે લોકો, પોલીસ પ્રશાસન અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હવે આ સ્માર્ટ યુગમાં, ડિજિટલ યુગમાં આ સાયબર ફ્રોડથી બચાવે એટલે કોઈ પણ ભોગે આનો રસ્તો કાઢી અને જે આવા આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. વિશ્વના તમામ દેશો હવે વિકસિત બન્યા છે. વિકસિત દેશોની વ્યાખ્યા ક્યાંક એવા એમ બદલાઈ રહી છે કે સમાજની અંદર જે લોકો હવે ડિજિટલી યુગમાં પ્રવેશ કર્યો છે, કેમ કે ડિજિટલ સાધનોના ક્યાંક ને ક્યાંક વપરાશ કરતા બન્યા છે, પરંતુ સ્માર્ટનેસ વધવાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આવા લોકો એ મોટા મોટા ષડયંત્રોના શિકાર પણ બને છે. અત્યારે જે વર્તમાન સ્થિતિની જો વાત કરીએ તો મોટા ભાગના લોકો સાયબર ક્રાઇમના વિક્ટીમ બનીને બેઠા છે. સાયબરના જે ગઠિયાઓ છે તેના શિકાર બન્યા છે, તેમનો ભોગ બનેલા છે. ત્યારે અત્યારે જે ડિજિટલ યુગ છે, ડિજિટલ યુગની અંદર શું સાવધાની રાખવી જોઈએ અને સાયબર ઠગો ખરેખર સ્માર્ટ છે કે કેમ તે અંગે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક લોકો છે, તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલા તમારી પાસે આવું, તમે વિદ્યાર્થી છો, શું છે આ સ્માર્ટ ઠગોની જે માનસિકતા છે, લોકોના પૈસા ખેંચી લેવા, યુપીઆઈ ના નંબર પરથી પણ બેંકનું ખાતું ચાલુ કરી દેવું, વારંવાર આરબીઆઈ જેવી બેંકો આપણને અવેરનેસ માટે કહેતી હોય છે, કેવી રીતે જુઓ છો, શું અનુભવો છો આ સ્માર્ટ ઠગાઈને લઈને? હું કહેવા માંગીશ કે આજ સુધી મારી જોડે તો નથી થયો, પણ ઘણા લોકો જોડે આવા સાયબર ક્રાઇમ થતા હોય છે. તે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય, ઓનલાઈન શોપિંગ કરતા હોય તો એમને ફ્રોડ થાય છે, તેમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. વોટ્સઅપ પર અમુક એપીકે ફાઇલ આવે છે, તેના પર ક્લિક કરતા એમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. તો એ લોકોએ સાવચેતી રાખવી જોઈએ, કોઈ અનસેફ વેબસાઇટ પર જવું ન જોઈએ અને તે લોકોએ કાળજી રાખવી જોઈએ. ચોક્કસથી અનસેફ વેબસાઇટ પર ન જવું જોઈએ, લોકોએ કાળજી રાખવી જોઈએ. અનેક વખત જાહેરાતો આવે છે સાહેબ, શાળાના આચાર્ય છો, ઘણા વિદ્યાર્થીઓ આપણી સાથે સંપર્કમાં હશે. તમને સીધો સવાલ કરું તો હવે ડિજિટલ પેમેન્ટનો જમાનો છે, યુપીઆઈ થી પેમેન્ટ કરો છો? હા જી જી. તો યુપીઆઈ થી પેમેન્ટ કરતા હોઈએ તો શું શું કાળજી રાખવી જોઈએ ખાસ કરીને, કેમ કે અવેરનેસ જો આપણામાં હશે તો કદાચ આ સાયબર ઠગો આપણને ઠગવાની અંદર નિષ્ફળ નીવડશે. આ તે ડિજિટલ યુગ ચાલે છે અને આપણે લગભગ દેશના દરેકે ખૂણે ખૂણામાં નાનામાં નાનો વ્યક્તિ પણ અત્યારે યુપીઆઈ થી પેમેન્ટ કરે છે. તો સૌથી મહત્વની વાત છે કે આપણો PIN નંબર જે છે એને કોઈની સાથે શેર ના કરવો જોઈએ. બેંકો આપણને ખૂબ જોરશોરથી જાહેરાત કરીને એ વાત સમજાવે છે કે આપણો જે ઓટીપી છે, પિન છે, એને સુરક્ષિત રાખો અને સલામત રાખો. કોઈની પણ અજાણ વ્યક્તિ સાથે આને આપણે શેર ના કરવો જોઈએ અને એની ગુપ્તતા જાળવવી જોઈએ, જેથી કરીને આપણે આ પ્રકારના સાયબર ક્રાઇમથી બચી શકીએ. ચોક્કસથી આપણે બહુ સરસ વાત કરી કે ગુપ્તતા જાળવવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જે સાયબર ઠગો કોલ કરતા હોય છે અજાણ્યા નંબર પરથી અને પછી ફોન રિસીવ થઈ જાય અને ન કરવાનું બધું જ થઈ જતું હોય છે અને એમાં લાખો રૂપિયા, ખાસ કરીને સિનિયર સિટીઝનોને બહુ તકલીફ પડે છે. શું મેસેજ આપશો આવા સિનિયર સિટીઝનો? સિનિયર સિટીઝનો માટે હું એટલું ચોક્કસ કહીશ કે આજની આધુનિક જે ડિજિટલ વાતાવરણ છે તેમાં કેટલીક વખતે એ લોકો યુઝડ ટુ થયેલા હોતા નથી. એને કારણે ક્યારેક ક્યારેક એવું બને છે કે જે ફેક એપ્સ છે અથવા તો આવા ખોટા નંબરો પરથી અથવા તો આવા જે ફ્રોડ નંબરો છે એની પરથી જે માહિતી આપના સુધી પહોંચતી હોય છે, એમાં ક્યાંક લાલચમાં આવીને, ક્યાંક થોડી ઘણી બાબતોમાં ઓછા રોકાણમાં વધારે નફો મેળવવાની લાલચ હોય અથવા તો ક્યાંક લાભનું કંઈક દેખાતું હોય, એવા સંજોગોમાં આપણે આપણી પોતાની વ્યક્તિગત કેટલીક બાબતો છે જે એમની સાથે શેર કરતા હોય છે, જેમ કે ઓટીપી છે, પોતાનો પિન નંબર છે, પોતાનો બેંક એકાઉન્ટ નંબર છે. તો આવી જે બાબતો છે એ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે, કોઈ પણ અજાણી લિંક પર કે કોઈ પણ વ્યક્તિ તમને આ પ્રકારની જ્યારે માહિતી તમારી પાસેથી માગે છે ત્યારે એની સાથે શેર ના કરવી જોઈએ. કારણ કે જાહેરાતોમાં અને અવેરનેસ માટે આ સૌથી વધારે આ બાબત ઉપર ફોકસ કરવામાં આવે છે કે જ્યારે પણ આવી કોઈ પણ વ્યક્તિ તમારી પાસે પૈસા ઉપાડવા સિવાય કોઈ પણ જગ્યાએ આપણે આપણો પિન આપવાનો નથી, તો તમારા ખાતામાં પૈસા જમા થશે અથવા તો તમને ઓછા રોકાણમાં વધુ મોટી લાલચ આપીને જ્યારે તમારી પાસેથી QR કોડ અથવા તો પિન નંબર માગે છે, ત્યારે આવી બાબતોમાં આપણે સાવચેત થઈને આપણે તરત જ કાં તો એ ફોન આપણે કાપી નાખવો જોઈએ અથવા તો એમાંથી જેટલા બને એટલા સાવચેતી રાખીને એમાંથી બહાર નીકળી જવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોક્કસથી સાવચેતી રાખવી પડશે. નજર હટી દુર્ઘટના ઘટી એવી કહેવત કહેવાય છે, અહીંયા પણ એ લાગુ પડે છે. બેન, ગૃહિણી છો, ખાસ કરીને વાત કરીએ તો
જે રીતે ઠગાઈ થાય છે, પહેલા એવું કહેવાતું હતું કે લોકો ઘરે વાસણ ચમકાવવાના બહાને આવે અને આપણી સોનાની વસ્તુઓ લઈ જતા હતા. હવે તો ઓનલાઈન ઠગાઈ થાય છે. ક્યારેક આપણા કુટુંબમાં, આપણા પરિવાર સાથે કે આપની સાથે આવી કોઈ ઘટના બની છે? હા, મારા મમ્મી સાથે જ થઈ હતી, કે જે અત્યારે રિટાયર્ડ છે, અને આવી રીતે જેમના મોબાઈલ પર ઓટીપી આવ્યો અને ફોન આવ્યો કે તમારા મોબાઈલ પર ઓટીપી છે આપો, તો મારા મમ્મી તરત ઓટીપી આપી દીધો અને કંઈક 10,000 જેવું બેલેન્સ જતું રહ્યું. કે જેમને 2-3 દિવસ સુધી ખબર જ ના પડી કે આ મારા પૈસા કેવી રીતે કપાઈ ગયા. પછી જ્યારે ભાઈએ ચેક કર્યું ત્યારે ખબર પડી કે મમ્મી આ પૈસા કોણે આપ્યા છે, તો એનો કોઈ રેકોર્ડ થતો જ નહીં. તો આ ઘટના પછી ચોક્કસથી બોધપાઠ પણ મળ્યો હશે અને કેટલા લોકોને આપે પણ જણાવ્યું હશે, આપણા પરિજનોને પણ જણાવ્યું હશે. કેવી રીતે બચી શકાય? કેમ કે સ્માર્ટ ઠગો થયા છે અને આપણે સ્માર્ટ યુગમાં જીવીએ, સ્માર્ટ ડિજિટલ સાધનો વાપરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જે સાયબર ઠગો છે આપણા કરતા પણ હોશિયાર નીકળ્યા છે, કારણ કે વાતોમાં બોળવીને એ ક્યાંક ને ક્યાંક આપણું બેંક બેલેન્સ ખાલી કરે છે. બસ, તો જે અત્યારે સિનિયર સિટીઝન છે, જેવા કે મારા મમ્મી આનો ભોગ બન્યા, તો જો પૂરેપૂરું એમને આ સાયબરની ને જીપે કે ઓનલાઈન પેમેન્ટની જો ખબર જ ના હોય તો કાં તો યુઝ ના કરે, કાં તો પૂરેપૂરી જાણકારી લઈને યુઝ કરે. તો એની કાળજી રાખવી પડે કે જે કોઈને ઓટીપી આપવો જ નહીં, એવું એમને ખાસ ધ્યાનથી કહી રાખે. બસ, ચોક્કસથી. બેન, આપણી પાસે આવીશ, આપ પણ ગૃહિણી છો. ડિજિટલ યુગની વાત છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એવું કહે છે કે આપણે ડિજિટલ યુગ તરફ પ્રયાણ માંડી ચૂક્યા છે. તો અલબત્ત હવે આપણા નાણાકીય વ્યવહારો પણ યુપીઆઈથી થઈ રહ્યા છે. શું કાળજી રાખવી જોઈએ? કેમ કે ક્યાંક તમારી નાની અમથી ભૂલ કરીને આજીવન જે કમાણી છે, બેંક બેલેન્સ છે, એને પણ સાફ કરી નાખતી હોય છે. કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ? તો છે ને, અમને વ્યક્તિ દીઠ અનુભવ થયેલા છે. મારા ભાઈને એના ફ્રેન્ડના નામે ફોન આવ્યો કે હું અમેરિકાથી આવ્યો છું અને મારી વસ્તુઓ ખોવાઈ ગઈ છે અને મારી પાસે પૈસા નથી ને એક્સિડન્ટ થયો છે, તું મને પૈસા મોકલ. 30,000 માંગ્યા, મારા ભાઈએ મોકલ્યા, પછી કોઈ કોન્ટેક્ટ નહીં. પછી મારો બાબો છે નાનો, એણે યુપીઆઈમાં મેસેજ આવ્યો કે તમે સિલેક્ટ થઈ ગયા છો, એની ગમતી એડમાં તમારો ફોટો આવી જશે. એટલે તે વખતે 2,000 એણે જીપે કર્યા, એટલે એ પણ ગયા. અને મારા હસબન્ડને પણ ન્યૂડ વિડીયો કોલ આવે, એ રાત્રે જાગતા હોય ત્યારે આવે વિડીયો એ રીતે, તો પછી ખબર પડે એટલે આપણે બ્લોક કરી દઈએ. અને મને હમણાં પણ ફોન આવ્યો હતો ને પહેલા પણ ફોન આવ્યો હતો કે તમારા જીપેમાં આ નંબર છે, આના માટે તમે જે રીતે હમણાં વાત કરી કે ઓટીપી ને બધું માંગ્યું, આપણે ના આપીએ, સીધી ગાળોનો વરસાદ કરે આપણી ઉપર. અને હમણાં ફરી ફોન આવ્યો કે તમારા ક્રેડિટ કાર્ડમાં લિમિટ કેટલી છે, એ જાણીને એમને તો કોઈ ફરક પડવાનો નથી. અને જ્યારે આપણે એમને રિપ્લાય પ્રોપર નથી આપતા તો એ લોકો બેધડક આપણને ગાળો આપે છે. એટલે આટલા અનુભવો થયા પછી એટલું ચોક્કસ કહેવાય કે આપ અવેર તો છો કે ભાઈ આ પ્રકારની ગુનાખોરી વધી છે. કેવી રીતે અટકાવી શકાય? કેમ કે સરકાર સાયબર સેલની રચના કરી છે, સાયબર ક્રાઇમની જવાબદારી સાથે પોલીસ કામગીરી પણ કરે છે, પણ કંઈ દેખાતું નથી. લોકો તો હજી એનો ભોગ બની રહ્યા છે. કેવી રીતે અસરકારક કામગીરી કરી શકાય? તમારા શું સૂચન છે? કેવી રીતે કાળજી લેવી જોઈએ છે? કાળજી તો દરેક વ્યક્તિએ જાતે જ લેવી પડે. જો યુપી આ સાચવવાની ઇન્ટરનેટ વાપરવાની ફેસિલિટી જોઈતી હોય તો પછી સાચવવાની બી જવાબદારી આપણે જ લેવી પડે. હા, રાખવો જ પડે. પછી સરકાર ઉપર નાખીને કોઈ ફાયદો નથી. આપણે ઉપયોગ કરીએ છીએ, કાળજી આપણે જ લેવી જોઈએ. બહુ સરસ વાત કરી આપે કે સુવિધા સરકાર આપણને આપે છે, પણ વિવેકથી આપણે વાપરવી પડશે, સ્માર્ટ આપણે પણ બનવું પડશે, જેથી કરીને આપણે એ છેતરપિંડીનો ભોગ ન બને. મયુરભાઈ, આપ તો આ વિષય સાથે ખૂબ રચ્યા પચ્યા રહેલા છો, કેમ કે વડોદરા શહેરના અનેક એવા કિસ્સાઓને તમે સાચવી રહ્યા છે. તમારી મદદથી અનેક લોકોને આ ઠગાઈમાંથી બચ્યા પણ છે, કેટલાક લોકોને તમે પૈસા પણ પાછા અપાવ્યા છે. શું લાગે છે, સાયબર ક્રાઇમની જે કામગીરી છે એ હજી જોઈએ એવી અસરકારક નથી થતી? ક્યાંક ને ક્યાંક સાયબર ઠગો અને આ સાયબર કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ વચ્ચે સાયબર ઠગો સ્માર્ટ વધારે હોય એવું સાબિત થાય છે. આમાં એવું છે કે ઇન્ટરનેટની પહેલા તો કોઈ બાઉન્ડ્રીઝ નથી. વર્લ્ડમાં કોઈ પણ ખૂણા પર બેઠેલો વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને સાયબર શિકાર બનાવી શકે છે. બીજું, વસ્તીની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો પ્રદેશ 24ના માધ્યમથી હું કહેવા માંગીશ કે ઇન્ડિયા 100 કરોડની ઉપર યુનિક ઇન્ટરનેટ યુઝર્સ છે, જે અમેરિકા કરતા 3 ગણો આંકડો છે આપણી પાસે. તો હું એવું માનીશ કે અવેરનેસ જ એક માત્ર માધ્યમ છે કે જો અવેર મેક્સિમમ લોકોને કરવામાં આવે તો સાયબર ક્રાઇમનો શિકાર બનતા એ લોકો બચશે. બીજું, હું પ્રદેશ 24ના માધ્યમથી એ બાબત પણ કહેવા માંગીશ કે અવેરનેસનું સૌથી મોટું કામ જે કામ ચાલી રહ્યું છે એ અવેરનેસનું 24 અવર્સ કામ ચાલી રહ્યું છે, લોકો સુધી પહોંચી રહ્યું છે, ટિયર 2 ટિયર 3 સુધી પહોંચી રહ્યું છે. માત્ર લોકોએ સજાગ થવાનું છે અને એને એક હેબિટમાં લાવવાનું છે, ઘરમાં ચર્ચા કરવાની છે. અને જો આ પ્રકારની વસ્તુ અવેરનેસ સમાજના તમામ વર્ગોમાં જો પહોંચાડવામાં આવશે ને તો જ
લોકો અવેર થશે અને સાયબર ક્રાઇમનો શિકાર બનતા અટકશે. એટલે પોલીસની કામગીરી મારા મતે સારી ચાલી રહી છે અને લોકો સુધી અવેરનેસનું કામ એ લોકો પહોંચાડી રહ્યા છે. ચોક્કસથી હું ફરીથી સાર્થક તારી પાસે આવીશ. તું વિદ્યાર્થી છે, ખાસ કરીને કમ્પ્યુટર વિષય સાથે પણ તારો અભ્યાસ છે. એક એવો સવાલ મારા મનમાં ઊભો થયો, બધાની ચર્ચાના અંતે એવું ચોક્કસથી ખબર પડી કે ઘણી વખત જે યુઝર છે, જે વાપરનાર છે, સુવિધાનો લાભ લેનાર આપણે યુઝર કહીએ, યુઝર પાસે જ પૂરતી માહિતી ન હોય અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક ઠગાઈ થતી હોય છે. સિનિયર સિટીઝન ને વૃદ્ધ લોકો એનો વધારે શિકાર બને છે. કેવી રીતે ટેકનિકલી કેવી રીતે બચાવી શકાય એવા લોકોને? વૃદ્ધ લોકો મોબાઈલ યુઝ કરતા હોય છે તો એમને યુપીઆઈનું નોલેજ હોય તો એ યુઝ કરે, બાકી એમને યુઝ ન કરવું જોઈએ. યુપીઆઈનું નોલેજ લીધા વગર એમને ઓનલાઈન પેમેન્ટ કરવું ન જોઈએ. એ લોકોને આ સાયબર ઠગાવોથી બચવું હોય તો એ લોકોએ યુપીઆઈનો ઉપયોગ ન કરવો જોઈએ. જો એમને પૂરતી જાણકારી ન હોય તો એમને જાણકારી લેવી જોઈએ, પછી એમને ઓનલાઈન પેમેન્ટ ને એનો ઉપયોગ કરવો જોઈએ. ચોક્કસથી સર, હું તમારી પાસે ફરી આવું તો જે રીતે ડિજિટલ યુગમાં આપણે આવ્યા છે, પરંતુ જે રીતે આ ઠગાઈ થાય છે, ઠગાઈ થયા બાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય, પોલીસ ઇન્વેસ્ટિગેશનની અંદર ગુનેગાર પકડાઈ પણ જાય છે, પરંતુ જે કડક સજા હોવી જોઈએ, જે જોગવાઈ હોવી જોઈએ, એ જોગવાઈમાં ક્યાંક ને ક્યાંક લૂપ છે અને એટલા જ માટે આવા ઠગોને હિંમત વધી જાય છે. નથી લાગતું કે એમાં કડકાઈ હોવી જોઈએ, કાયદામાં પણ કંઈક મજબૂત કાયદો હોવો જોઈએ જેના કારણે લોકો ડરે આવું કામ કરતા? ચોક્કસ આ એક એવો વિષય છે કે જ્યાં ગુનેગારોને એક વખત ગુનો કર્યા પછી એની કડક જો સજા નહીં થાય તો એ પોતાનો વ્યાપ વિસ્તારતા જ જાય છે. એટલે ચોક્કસ જ અત્યારે જે ભારતીય આચાર સંહિતા જે છે, BNS એક્ટ મુજબ કેટલાક કાયદાઓ છે, પણ એની જે પ્રક્રિયા છે એ કેટલીક લાંબી છે, થોડીક જટિલ છે અને એમાં પણ ઘણી બધી બાબતો છે કે જ્યાં આપણને એના લૂપ હોલ્સ જોવા મળે છે. તો ચોક્કસ જ આ જે ગુનેગારો છે એના માટે હજી પણ વધુ કડક જોગવાઈ હોવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. કારણ કે અને એમાં સજામાં કેટલીક વખતે એમને પકડાયા પછી એમની સંપત્તિ જપ્ત થવી જોઈએ, અથવા તો એમને કડકમાં કડક સજા એટલે કે શારીરિક સજા પણ, કે જે ફરી વખતે આ પ્રકારની હિંમત ના કરે એના માટે પણ કેટલીક એવી જોગવાઈઓ વધુ કડક હોવી જોઈએ જેનાથી એમાં એક ભયનો માહોલ પેદા થાય અને આ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા અટકે. ચોક્કસથી ખૂબ સરસ વાત કરી કે કડક કાયદાની જોગવાઈ સરકારે રાખવી જોઈએ. મેં એક અંતિમ સવાલ લઈશ, કેમ કે આ સવાલ વગર આ ચોપાલ અધૂરી છે. આપણે ડિજિટલ ઇન્ડિયા બનાવવા જઈ રહ્યા છે. પ્રધાન સેવકની અપીલ બાદ ખરેખર ડિજિટલાઇઝેશન થયું શહેરમાં, દેશમાં, રાજ્યમાં, પરંતુ લોકોમાં જે અવેરનેસ હોવી જોઈએ અવેરનેસ નથી આવી. નથી લાગતું કે સરકારે હજી વધુ જાગૃતતા રાખવાની જરૂર છે? કેવી રીતે આપણે લોકો સુધીને મેસેજ પહોંચાડીશું, જાગૃતતા પહોંચાડીશું, જેથી કરીને આવા કિસ્સાઓ સમાજમાં બનતા હોય અટકી શકે? સૌથી પહેલા તો હું પ્રદેશ 24ના માધ્યમથી કહીશ, ઇન્ટરનેટ પર ઝીરો ટ્રસ્ટ પોલિસીને અનુસરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ભય, લાલચ અને નંબર 3 ટેકનિકલ, આ 3 આસ્પેક્ટથી તમને શિકાર કરે છે. તો ભય કોઈ પણ વાત આવે સાયબર ક્રાઇમની મદદ લો, લાલચમાં આવવું નહીં, અને બીજું કે સાયબર અસ્વસ્થ થાવ અને એના માટે તમે સાયબર દોસ્ત હેન્ડલ છે તેને ફોલો કરો. બીજું, સાયબર ક્રાઇમની ચોપાલ જે છે, સાયબર ક્રાઇમના સેમિનાર્સ છે, તે તમારે સ્કૂલ દીઠ, સમાજની દરેક સંસ્થાઓ દીઠ અને લોકોના ઘર દીઠ રહેવા અત્યંત જરૂરી છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે ઘરના જે મોભી છે કે ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ અઠવાડિયામાં એકવાર પણ બધાને જો સાયબર અવેર કરશે ને, તો એવું માનું છું કે સાયબર અવેરનેસ જ એક માત્ર એવું ઘાતક હથિયાર છે કે જે સાયબર ક્રાઇમને ડામી શકે છે. ચોક્કસથી દર્શક મિત્રો, આ વડોદરા શહેરના કેટલાક નાગરિકો, જેમાં ગૃહિણી પણ છે, શિક્ષક પણ છે, વિદ્યાર્થી પણ છે અને સાયબર એક્સપર્ટ પણ છે, તેવા લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો સાયબર ક્રાઇમને અટકાવવું હશે, સાયબર ઠગોની સ્માર્ટનેસને અટકાવી હશે, તો પહેલા જાગૃત આપણે થવું પડશે. અલબત્ત ડિજિટલ યુગની અંદર જ્યારે આપણે સ્માર્ટ ગેજેટ્સ વાપરીએ છીએ ત્યારે આપણે આપણી સમજને પણ સ્માર્ટ બનાવવી પડશે, જેના કારણે આ પ્રકારની છેતરપિંડીથી નો ભોગ બનતા અટકી શકીશું. ખાસ કરીને સિનિયર સિટીઝન અને જે લોકોને ટેકનિકલ જ્ઞાન ઓછું છે તેવા લોકોને આ બાબતે આપણે પણ સમજ આપીને સમાજમાં એક નવો ચીરો ચાતરીને આ પ્રકારની સાયબર ઠગાઈને અટકાવવામાં આપણે આપનો પણ પુરુષાર્થ કરવો રહ્યો. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. હાલનો યુગ જે છે એ ડિજિટલનો છે. હાલના જે જમાનામાં લોકો સાયબર ભોગ બનતા હોય છે. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી. ભારત દેશમાં અત્યારે જોઈએ તો રોજબરોજ ઘણા બધા સાયબરના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. લોકોની મામૂલી રકમ, પરસેવાની રકમ લોકો બેંકમાં મૂકતા હોય છે અને મોટે ભાગે અત્યારે ફાસ્ટ જમાનો છે એટલે લોકો બેન્કિંગ મારફતે
અને જીપે મારફતે અને નેટ મારફતે યુપીઆઈ મારફતે પોતાના ખાતામાં પૈસા રાખી ટ્રાન્ઝેક્શન કરે છે. આવા સંજોગોમાં સોશિયલ મીડિયા મારફતે અને ફ્રોડ મારફતે મોટા ભાગે સોશિયલ મીડિયામાં અને સાયબર ક્રાઇમ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા 1 મહિનાની અંદર મારી પાસે સાયબર ફ્રોડના ઘણા બધા કેસો આવ્યા છે અને મૌધાના એક કેસની અંદર એક એનઆરઆઈ ફેમિલીના લગભગ 60 લાખ રૂપિયા એમના ખાતામાંથી જતા રહ્યા હતા અને એમને જજના મારફતે ફોન આવેલો, એક કોઈક પોલીસના મારફતે ફોન આવેલો, બેકગ્રાઉન્ડ પોલીસનું બતાવેલું અને બંને એનઆરઆઈ ફેમિલી હતી અને બંને બાળકો અને એમની ફેમિલી બહાર હતા. તો એમને એવું કહેવામાં આવેલું કે તમારા બાળકોને જે પાર્સલ મોકલ્યો છે એ પાર્સલની અંદર ચરસ ગાંજો આવ્યા છે એમ જણાવી એમને સાયબર ફ્રોડમાં સંડોવેલા અને એમના 60 લાખ રૂપિયા જતા રહેલા. એવી રીતને બીજી બી એક વ્યક્તિ હતી કે એક વ્યક્તિએ પોતાના એકાદ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી. ડાઉનલોડ એપ્લિકેશન કર્યા પછી એમને એકાદ નંબર આપવામાં આવેલો કે તમે આ નંબર તમે ઓટીપી આવ્યો છે, ઓટીપી તમે આપશો તો તમારી એપ્લિકેશન ડાઉનલોડ થશે. આવા ઘણા બધા સંજોગો એવા છે કે જેનાથી સાયબર ફ્રોડ થાય છે. એટલે પહેલાં તો દરેકે સાવધાન રહેવાની જરૂર છે અને ખાસ આવો કોઈ ફોન આવે કે કોઈ એપ્લિકેશન મારફતે તમને કોઈ એવો મેસેજ આવે તો વિધાઉટ વેરીફાઈ કર્યા સિવાય કાં તો કોઈક આજુબાજુની કોઈક ભણેલી ગણેલી વ્યક્તિને એને બતાવ્યા સિવાય આવો કોઈ ઓટીપી કોઈ વ્યક્તિને આપવી નહીં. મોટાભાગે આવું સાયબર ફ્રોડ ઓટીપી મારફતે થાય છે. એટલે કોઈ પણ અજાણ્યા નંબરથી કોઈ પણ ઓટીપી આવે તો કોઈ પણ જગ્યાએ શેર કરવાની. શેર કરશો તો તમારા ખાતામાંથી આવી રકમ જતા રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ના આવો કોઈ બનાવ બને તો સૌથી પહેલાં 1930 પર કોલ કરો અને તાત્કાલિક તમારું ટ્રાન્ઝેક્શન રોકવાથી તમારા સાયબર ફ્રોડથી તમે રોકી શકો. પોલીસે તો ખાસ દરેક 4 જગ્યા પર એવા બોર્ડ મારવા જોઈએ. પોલીસ પણ મોટાભાગે આ સાયબર ફ્રોડમાં પણ મોટાભાગે પોલીસ મૂળ તક પહોંચી શકતી નથી. ઘણા સંજોગો અમે એવું અનુભવ્યું છે કે અમારી પાસે જે કેસો આવ્યા છે એનાથી અમે અનુભવ્યું છે કે જે વ્યક્તિના ખાતામાંથી પૈસા ગયા છે એમાં મોટાભાગે પૈસા એમના રિકવર થતા નથી અને મોટાભાગે જે ફ્રોડ થાય છે તે ચાઇના, બેંગ્લોર, દિલ્હી અને દૂરના પ્રદેશોમાંથી સીધું ફ્રોડ થાય છે ઓનલાઈન મારફતે. એટલે પોલીસે તો ખરેખર આ સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસે ખૂબ જ સચેત રહેવાની જરૂર છે અને 24 કલાક પોલીસની એક નિગરાની ટીમ સોશિયલ મીડિયા પર રાખવી જોઈએ અને દરેક જગ્યા પર પોલીસે, હું માનું છું કે પોલીસે રોજે રોજ સાયબર ક્રાઇમ રોકવા માટે પોતાની એક અલગ ટીમ બનાવવી જોઈએ અને અલગ ટીમ મારફતે અઠવાડિયામાં એકવાર અવેરનેસ કાર્યક્રમ રોકવો જોઈએ અને કેવી રીતે સાયબર ક્રાઇમ રોકી શકાય એના માટે પોલીસે આ બાબતના પગલાં લેવા જોઈએ, પરંતુ પોલીસ પર નિષ્ક્રિય છે. ચોક્કસ સરકારે આ બાબતે ખૂબ સારું એવું 1930 હેલ્પલાઇન બી શરૂ કરી છે. તેમ છતાં આપણા મોબાઈલમાં ઘણી વખત લિંકો આવે છે, ઘણી વખત એવું ફોન કોલ આવે છે કે ભાઈ તમારું પાર્સલ અથવા તો તમને એવી કોઈ કોલ આવે કે જેના થકી તમને એવું લાગે કે ચોક્કસ આપણા કામનો ફોન છે અથવા આપણા કામની લિંક છે અને એ લિંક થકી તમે કોઈ એપ ડાઉનલોડ કરો અથવા તો જેવો તમે એ વોટ્સઅપ ચેટિંગ કરો તો એ આપણી સોશિયલ મીડિયા પર આપણી પ્રાઇવેટ જે બી કોઈ પ્રોફાઇલ આપણે બતાવી હોય એના થકી આપણી જોડે ઓટીપી માંગી શકે છે અને ઓટીપી જેવો તમે ડાયલ કર્યો આપણા ખાતામાં, બેંક ખાતામાં થયેલી આપણી મહામુજત અને મહેનતની મૂડી એ તરત ખાલી થઈ જાય. તો આવા સાયબર ફ્રોડ ના થાય એની માટે ચોક્કસ તકેદારી રાખીને આપણને જે બી કોઈ લિંક આવે એ ચોક્કસપણે આપણે જોવી પડે અને જોયા પછી જ એને ઓપન કરવી પડે કે આ આપણા કામની છે કે નહીં. આઈ થિંક મારા જાણ મુજબ હું માનું છું ત્યાં સુધી રોજે રોજ ખાલી માત્ર ખેડામાં, આણંદમાં ગણો તો બી 5 થી 10 આવા ફ્રોડ ક્રાઇમો રોજે રોજ થતા હશે અને જે તમને ચેનલ ન્યૂઝ દ્વારા અથવા પેપર મીડિયા દ્વારા બી ખ્યાલ આવે. અને ઘણી વખત એવું બી થાય કે સાલા આટલા બધા આપણે જાણકાર હોવા છતાં બી આવી રીતે ફ્રોડના શિકાર બન્યા, એને કારણે ફ્રોડમાં એ તકલીફ થઈ હોય અથવા તો પોતે છેતરાયા છે તે છતાં બી નથી એ લોકો પોલીસ કમ્પ્લેન કરતા કે નથી કોઈ બીજું એક્શન લેતા અને કે હશે બી મારા નસીબમાં નહીં હોય એમ કહીને છોડી દે. એટલે આરામથી 5 ગુના તો સાયબર ફ્રોડના રોજે રોજ થાય છે ખેડાણામાં, એવું ચોક્કસપણે કહી શકો. યોજે છે એવા બોર્ડ બી મારવા જોઈએ અને હું તો કહું છું કે દરેક ગામમાં અથવા તો એટલીસ્ટ મહિનામાં એકવાર અત્યારે જે નવી મોનસફોન્ડી આ લોકો અપનાવે છે કે તમને ફોન કરે,
કોઈક વખત કોલ આવે કે ભાઈ અમે પોલીસ સ્ટેશનથી બોલીએ, તમને પાછળ બેકગ્રાઉન્ડ બતાવવામાં આવે, અમે જજ સાહેબ અથવા તો કોર્ટમાંથી બોલીએ છીએ, અને એવું તમને બેકગ્રાઉન્ડ બતાવવામાં આવે, જેના થકી તમે વિડીયો કોલમાં બતાવેલી એ ચિત્રને સાચું માની અને તમે ચોક્કસપણે એ લોકો કહે કે તમારે જે પાર્સલ આવ્યું એ બાબતે કે કોઈ બીજું મંગાયેલી વસ્તુમાં ચરસ ગાંજો કે ભારતમાં માન્ય ના હોય એવી વસ્તુ આવેલી છે, એના થકી તમે ફ્રોડના શિકાર બની શકો છો. અને એટલા માટે પોલીસે દરેક દર અઠવાડિયે અથવા તો દર મહિને એકાદો પ્રોગ્રામ અલગ અલગ વિસ્તારમાં કરવો જોઈએ. ઓનલાઈન એટલે આ જે એન્ડ્રોઈડ ફોન વાપરવાવાળા છે એ પોતાના ફોન ઉપર ધ્યાન વ્યવસ્થિત રીતે રાખતા ના હોય, એ બધા આમાં ભોગ બની શકે છે. એક સિમ્પલ મેસેજ આવે છે કે તમારા ખાતામાં આટલા પૈસા જમા થયા અથવા તો પૈસા તમારા ખાતામાંથી ગયા, તો એ મેસેજ પ્રોપર બેંકમાંથી આવ્યો છે કે કેમ, આ કોઈ ફ્રોડ કરવા નાખ્યો છે કે કેમ, કોઈ મારી મજાક ઉડાઈ રહ્યું, કોઈ મારું ખેંચી રહ્યું, કોઈ મને નુકસાન પહોંચાડવા માંગે છે, એવું કોઈ વિચારતું નથી. બેંકનો જ મેસેજ છે એમ સમજી અને એ સાચો માની અને ટ્રાન્ઝેક્શન કરી દેતા હોય છે, જેના કારણે અત્યારે સાયબરની જે ફરિયાદો છે એ વધી રહી છે. અત્યારે જોઈએ ને તો નડિયાદમાં ઘણા બધા કેસ છે જેમાં કોઈ એપ્લિકેશન હોય, કોઈ સોશિયલ મીડિયાની, એના સબસ્ક્રિપ્શન માટે પૈસા ટ્રાન્સફર કરવાના વાત પર અઢળક ફરિયાદો જોવામાં આવી રહી છે. એ સબસ્ક્રિપ્શનના નામે જે એ લોકો પૈસા નાખતા હોય છે, એમાં જ મોટાભાગે એમના અકાઉન્ટમાં જે કંપનીને એ લોકો કોલ કરતા હોય છે એમાં જ ફ્રોડ થઈ જાય છે ને એ કોલમાં જ ઓટીપી માંગે છે. એ લોકોને એમ થાય કે મારે આ સબસ્ક્રિપ્શનમાં ઓટીપી માંગ્યો છે, એમાંથી ફ્રોડ થાય છે અને ઘણા બધા પૈસા ઉપડી જાય છે. આવા અઢળક કેસ અત્યારે નડિયાદમાં જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા અવેરનેસ થોડી ઘણી તો કરવામાં આવી છે, ઘણી જગ્યાએ પોસ્ટર જોવા મળે છે અને સાયબર ક્રાઇમ, સાયબર સિક્યોરિટી સુધારવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે, પણ જોઈએ એટલું અત્યારે એને પ્રાધાન્ય આપવામાં નથી આવતું. મોટાભાગે આ એન્ડ્રોઈડ સિસ્ટમના જે ફોન લોકો વાપરે છે એ ખાલી સિટીમાં નહીં, પણ એનો સૌથી વધારે વપરાશ ગ્રામ્ય એરિયામાં વધારે હશે એવું મને લાગે છે, કારણ કે આ ફ્રોડ થનાર કિસ્સા આજુબાજુના ગામમાંથી વધારે આવે છે અને એ લોકો ફોન વાપરતા હજુ પ્રોપર શીખ્યા નથી અને કોઈ મેસેજ આવ્યો એને કેવી રીતે જોવો, આ શાના માટે આવ્યો છે એવું વેરીફાઈ કરતા નથી. એટલે આ જે સાયબર ક્રાઇમના જે કેમ્પ થાય છે એ ગ્રામ્ય એરિયામાં વધારે થવા જોઈએ. નિષ્ણાતોએ જણાવ્યું તેમ અજાણ્યા નંબરથી આપણે ફોન ટાળવો જોઈએ અને જે સાયબર સુરક્ષાને લઈને જે હેલ્પલાઇન નંબર છે તેમાં આ ફરિયાદ કરવી જોઈએ. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે નવા મુદ્દા સાથે, નવા લોકો સાથે, અને આજનો વિષય છે ફ્રોડ જે રીતે થઈ રહ્યા છે તો ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને કેવા પ્રકારના ફ્રોડ છે તેનો લોકો ભોગ બન્યા છે. અને આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે વાકલના યુવાઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? ગામિત અહંગ. જે રીતે ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે, શું માનો છો? હા, ખરેખર વધી રહ્યા છે ને આજ ડિજિટલ યુગમાં છે, ઘણી છેતરપિંડી પણ થાય છે. સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, એમના થકી ઘણી છેતરપિંડીઓ થાય છે. કારણ કે એવા કિસ્સાઓ ઘણા બને છે કે આપણને અજાણ્યા વ્યક્તિઓ કોલ કરે છે, ફોન કરે છે. ઘણીવાર લાલચમાં આપણી પર એક મેસેજ આવતો હોય કે તમને ઇનામ લાગ્યું છે, લોટરી લાગી છે, અને તમને થોડા સમય પછી એવું કહે છે કે તમે અમને આટલા પૈસા મોકલી આપો, તમને પછી તમારી વસ્તુ ઇનામની મળી જશે, એમ કરીને તમે એનો ભોગ બનતા હોય છે. આવા કિસ્સા પણ ઘણા બધા બન્યા. હા, ઘણા સાંભળેલા છે. કારણ કે આવા કિસ્સામાં પણ આપણે ફસાઈ જતા હોઈએ છીએ કે તમને આ ટીવી લાગી છે, ફ્રીજ લાગી છે, એમના નામે પણ એવડા નાના નાના લોકો છેતરાતા હોય છે. આવા લોકો જે સાયબર ફ્રોડનો શિકાર થતા હોય, કેવી તકેદારી રાખવી જોઈએ? તકેદારી એવી આપણે રાખવી જોઈએ કે એમને આપણે જાણ્યા મૂક્યા વગર આપણે કોઈને પણ ઓટીપી નહીં કે આ કોઈ પણ જાતને આપણે પ્રાઇવેસી આપવી જોઈએ નહીં. ખાસ કરીને સુરત જિલ્લામાં સૌથી વધુ ફ્રોડના કિસ્સા સુરત જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા હોય છે ને એના જ કારણે સરકાર દ્વારા સાયબર સેલની રચના કરવામાં આવી છે અને પોલીસ પર સૂચના આપવામાં આવી છે કે સાયબર કેસોનો ઝડપી નિકાલ થાય અને ભોગ બનનારને તાત્કાલિક ન્યાય મળે અને વધુ લોકોના ભોગ બને તેના માટે પણ પોલીસ સક્રિય બની છે. પરંતુ છતાં જનજાગૃતિ અભિયાન પછી પણ યુવાઓ લાલચમાં ફસાઈ જતા હોય છે
અને પોતાના બેંકના એકાઉન્ટ છે તે રકમ છે તે ખાલી થઈ જતી હોય છે અને હાથમાં આવે છે નિરાશા અને માત્ર ત્યારે આવા સમયે લોકોએ કેવી સાવધાની રાખવી છે. આપણી સાથે વાકલની એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે? મારું નામ છે ભાવિન ગામિત. ભાઈ ખાસ કરીને ઘણા બધા ફ્રોડ તો અલગ અલગ પ્રકારના ફ્રોડ છે, ઘણી બધી રીતે છેતરાતા હોય છે યુવાનો. તો આવા જે ફ્રોડ હોય છે, કેવા પ્રકારના ફ્રોડ હોય છે અને શું કરવું જોઈએ? હવે મોબાઈલ મારફતે મોબાઈલ માટે ઇન્ટરનેટ મારફતે અને ઘણી રીતે ફ્રોડો થાય છે. એમાં યુપીઆઈ, QR કોડ અને ડિજિટલ ટાસ્ક તરીકે એ અલગ છે. એ વસ્તુ આખી અલગ. ડિજિટલ ટાસ્ક તરીકે કોઈ કસ્ટમર અધિકારી બનીને તમને કોલ કરે છે ને તમે તમારી પાસે પૈસા પડાવવાની કોશિશ ને પૈસા બી પડાવે છે. એ રીતે બી ડિજિટલ એરેસ્ટમેન્ટ બી એ રીતનું બી થાય છે. હમણાં જે રીતે એક નવું ફ્રોડ છે ડિજિટલ અરેસ્ટ, એક સામે કોલ પર એક અધિકારી હોય છે, તમને ધમકાવતો હોય છે, તમે ફ્રોડ કર્યા છે અને તમારી પાસેથી લાખો કરોડોના NRI હોય છે, પૈસા તકે સુખી લોકો એના રડાર પર હોય છે. આપ માનો છો કે આવા ફ્રોડથી બચવા માટે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ? હા, એટલે એમાં બી સમય મર્યાદા છે. 1 થી 2 કલાકની અંદર તમારે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવી જોઈએ. અને પ્લસ ઓનલાઈન માટે બી છે. 1903 પર કોલ કરશો તો તમને ડિજિટલ સાયબર ક્રાઇમ દ્વારા તમને સામેથી રિપ્લાય કરીને એનો યોગ્ય રીતે તમારું જે પેમેન્ટ જતું હોય તે આવી જશે. એ બાહેધરી આપે છે સરકાર દ્વારા. ખાસ કરીને પોલીસ પણ એલર્ટ છે અને યુવાઓને વારંવાર તેઓ કહી રહ્યા છે કે આપ પણ જો ફ્રોડનો શિકાર થાવ તો પહેલા જ પોલીસનો સંપર્ક કરો અને ખાસ કરીને તકેદારી રાખવી જરૂરી છે. કારણ કે લોભ અને લાલચ ઘણીવાર મુસીબતમાં મૂકી દેતી હોય છે. આપણી સાથે અન્ય એક યુવા છે. શું નામ છે? હર્ષદ ચૌધરી. હર્ષદ, ખાસ કરીને આવા ફ્રોડ થતા હોય છે તો એવા ફ્રોડથી બચવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ? આપણે સૌપ્રથમ જેટલું બને એટલું વધારે લોકોને સાયબર જે ક્રાઇમ થતા હોય છે એના વિશે માહિતી આપવી જોઈએ. કઈ રીતે આપણે બચવું જોઈએ એના માટેની માહિતીઓ જેમ બને એમ એટલું વધારે લોકો સુધી પહોંચાડવું જોઈએ. જે રીતે ખાસ કરીને યુવાઓ કહી રહ્યા છે કે ફ્રોડનો શિકાર કોઈ પણ વ્યક્તિ બની શકે છે, પરંતુ લોકોને જાગૃત કરવું પડશે, અવેરનેસ લાવવી પડશે. અને ખાસ કરીને પોલીસ આ કામ કરે છે, પરંતુ આપણા મિત્ર સર્કલમાં ઘણીવાર ભોગ બની જાય પછી આપણને ખબર પડતી હોય છે ત્યાં સુધી ઘણું મોડું થતું હોય છે. ત્યારે મિત્રો સાથે મોબાઈલ ગેમોની સાથે જ્યારે આપણે ભેગા થઈને ગેમો રમતા હોય છે તો ત્યારે આ ચર્ચા પણ કરવી જરૂરી છે કે આવા ફ્રોડથી આપણે બચી શકીએ છીએ. ઘણીવાર થોડા સમય પહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ અશ્લીલ વિડીયો એમના પર આવતા હતા અને તે નાદાનીમાં ભૂલ કરતા હોય છે અને ત્યારબાદ તેની પાસેથી પૈસાની માગણી કરવામાં આવતી હોય છે અને યુવાઓ બદનામીના બીકે પૈસા આપતા હોય છે. પરંતુ પોલીસ છે, સાયબર સેલ છે, તે સતત એક્ટિવ છે અને તાત્કાલિક આવા કિસ્સામાં બદનામી ના મળે અને ખાસ કરીને પૈસા પણ ના જાય તેના માટે પોલીસ પણ એલર્ટ છે. અને વારંવાર પોલીસ કહી રહી છે કે તમે કોઈ લાલચમાં ના આવો, કારણ કે ઘણા લાલચમાં જ આપણે ઘણું બધું ગુમાવી દેતા હોય છે. ખાસ કરીને આ ડિજિટલ યુગ છે, ઝડપી જમાનો, આપણે સરળતાથી કામ થાય છે, સાથે સાથે સરળતાના કામની સાથે આપણે ઘણીવાર સરળતાથી ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. શું માનો છો આપ? આપણે સરળતાના ચક્કરમાં આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. કારણ કે આપણે અજાણ્યા વ્યક્તિને ઘણી વસ્તુ આપણે પ્રાઇવેસી છે તે આપણે શેર કરી દેતા હોય છે, પણ ખરેખર એવી શેર કરવી નહીં જોઈએ. કારણ કે આપણે જે ઓફિશિયલી વેબસાઇટ છે એમને આપણે કોઈ પણ બેંક થકી આપણે પોતે જઈને એમનો પરિચય લેવો જોઈએ. કારણ કે આપણે આવી વસ્તુને સાયબરને આપણે ખરેખર આ ફ્રોડ જે છે એ ઘણા કિસ્સા, મોટાભાગના કિસ્સા એવા જોવા મળ્યા છે કે એક મેસેજ તમને આવે છે કોઈ કોકાકોલા કે કોઈ કંપનીઓને, કઈ ફ્રોડ કંપનીઓના નામે, અને તમને ઇનામ લાગ્યું છે, તમે ગાડીના વિજેતા બન્યા છો અને તમને થોડા સમય માટે લાલચ આપીને તમને વિશ્વાસમાં લીધા પછી તમને એવું કહે કે અડધી રકમ તમારે ભરવી પડશે અને ત્યારબાદ તમારી ગાડી તમને મળી જશે અને તમે લાલચમાં પૈસા ભરો છો અને પછી એ ફોન બંધ થઈ જાય. તો આવા સમયે તમારી પાસે કોઈ વિકલ્પ હોતો નથી, ત્યારે તમારે ક્યાં જવું જોઈએ? ત્યારે અમારે જે પણ પેલી સાયબર ક્રાઇમ પોર્ટલ છે એમના પર જે થકી જાણ કરવી જોઈએ. કારણ કે આવા કેસોમાં જલ્દીથી જલ્દી એનો નિકાલ કરવો જોઈએ. ખાસ કરીને જે રીતે યુવાઓ કહી રહ્યા છે કે ફ્રોડના પ્રકાર અલગ અલગ છે. પોલીસ જે એક ફ્રોડને પોલીસ છે જ્યારે પર્દાફાશ કરતી હોય છે ત્યારે ચીટરો અને ઠગો નવી મોડસ ઓપરન્ડી લઈને આવતા હોય છે અને કોઈ નવી તરકીબ યોજી કરતા હોય છે અને એ નવી તરકીબમાં યુવાનોને એવું લાગે છે કે હું જે ભોગ બન્યો છું એના કરતાં કંઈ અલગ પ્રકારનું છે, કદાચ સાચું પણ હોઈ શકે અને સાચાના ચક્કરમાં ઘણીવાર તેઓ ખૂબ બધું ગુમાવી દેતા હોય છે. ફ્રોડના પ્રકારો છે, અલગ અલગ છે. યુવાઓ છે ઘણીવાર ભટકી જતા હોય છે. પણ હું એમ કહું છું કે તમારી પાસે જ્યારે આવો કોઈ ફોન આવે
તો તમારા મિત્રો સાથે કે તમારા પરિવાર સાથે શેર કરવું જોઈએ. ઘણી વખત આવા કિસ્સાઓ બને છે ત્યારે મિત્રો સાથે પ્લસ આપણા આજુબાજુના પોલીસ સ્ટેશન છે ત્યાંથી આપણે પૂરી જાણકારી લેવી જોઈએ કે ખરેખર આ વસ્તુ સાચી છે કે ખોટી છે, અને ખોટી હોય તો તાત્કાલિક એનો 1903 પર કોલ કરીને એનો યોગ્ય આપણે જે તે વસ્તુ જે ફ્રોડ થાય છે, જાણે કે આપણે કે પેમેન્ટ દ્વારા કોલ થાય છે, આપણે કોઈને ડિજિટલ પેમેન્ટ કર્યું હોય એ રીતે આપણને ફ્રોડ થાય છે, તે ટોટલી માહિતી અમને આપવી જોઈએ ને એના દ્વારા આપણને ખ્યાલ આવી જશે કે ખરેખર આપણા સાથે ફ્રોડ થયું છે, ઘણું મોટું ફ્રોડ થયું છે ને આપણા પૈસા ચાલ્યા ગયા છે. જે રીતે ફ્રોડના પ્રકાર અલગ હોય છે પરંતુ તકેદારી રાખવી જોઈએ. આ યુવાઓનું સંગઠન હોય છે, મિત્રો સર્કલ સાથે બેઠા હોય છે અને મોટાભાગે ઓનલાઈન ગેમ રમતા હોય છે. તમને કદાચ ખબર બી હશે કે આપણે જ્યારે ગેમ રમતા હોય છે તો એની અંદર અજાણ્યા લોકો પણ હોય છે. તો ઘણીવાર આપણે લોકો એમના સંપર્કમાં આવી જતા હોય છે અને આપણે એ ન્યુસન્સમાં અંદર દલદલમાં ફસાઈ જતા હોય છે, નીકળી નથી શકાતું અને અંતે ઘણીવાર દેવું વધી જતું હોય, આપઘાત કરવાના ચક્કર આવે, કારણ કે સમય ઘણો બધો હોય છે આપણી પાસે, આપણે ચર્ચા નથી કરતા પણ ડરના માર્યા ઘણીવાર આપણે ભોગ બની જતા હોય છે. તો આવા માહોલમાં તમે શું તમારા મિત્રોને સલાહ આપશો? મિત્રોને સલાહ તો એટલી જ આપવી કે કોઈ પણ આવો અજાણી વ્યક્તિ આપણી જોડે ફ્રોડ કરવાની ટ્રાય કરે તો પહેલા જે આપણી સાથે રેગ્યુલર બેસતા હોય એમને જણાવવાનું, સલાહ સૂચન લેવાના, ક્યાં તો પોલીસ સ્ટેશન છે એના હેલ્પલાઇન નંબર પર કે સાયબર ક્રાઇમમાં આપણે એની માહિતીઓ લેવી જોઈએ અને જેમ બને એમ એટલું વધારે જાગૃત થવું જોઈએ. એક ઓનલાઈન ગેમ છે પબજી, તો એ ગેમની અંદર ઘણા લોકો અજાણ્યા લોકો પણ અંદર રમતા હોય છે. થોડા દિવસમાં આપણે અજાણ્યા લોકોના સંપર્કમાં આવી જાય છે ને એ લોકો તમારા સોશિયલ મીડિયા પરથી તમારી આઈડી શોધી કાઢે, તમારો સંપર્ક કરે અને તમારી સાથે મિત્રતા કેળવે. હકીકતમાં જે મિત્રતા કેળવે છે તે વ્યક્તિ હોતો જ નથી, એ અલગ માણસ હોય છે અને તમારી સાથે એવી દોસ્તી કરે છે અને વારંવાર તમારી સાથે ફ્રેન્ડશિપ કરે છે અને એક સાથે મળીને તમે ગેમ રમો છો અને પછી તમને જ્યારે ટાર્ગેટ કરે છે ત્યારે મોડું થતું હોય છે. તો આવા સમયમાંથી બચવા માટેના હું તમને જે ઉપાયો છે, તો પહેલાં તો આવી ઓનલાઈન ગેમ છે, આપણા વિશ્વાસુ લોકો સાથે જ આપણે ટીમ વર્ક કરી બનાવવું પડે ને રમવું જોઈએ. તો આવી બધી ગેમ કેટલી જોખમી છે? આ ગેમ તો ઘણી જોખમી છે. અમુક વાર એવું થતું હોય છે કે આવી રીતે આપણે ઓનલાઈન ગેમોમાં મિત્રતા થાય છે, પછી ધીરે ધીરે મિત્રતા કરીને મદદ જોઈએ છે, આ તે કરીને આપણી પાસે પૈસા કઢાવે છે. આ બી એક ફ્રોડનો પ્રકાર હા, છે. એ બી એક ફ્રોડનો પ્રકાર જ છે. એટલે આ વસ્તુ આપણે કાળજી રાખવી જોઈએ. જે રીતે ખાસ કરીને હમણાં જ યુવાઓ હતા, એમની મોબાઈલની લત છે અને મોબાઈલમાં તેઓ ગેમ રમતા હતા, પરંતુ સબક એ લીધો છે કે ઘણીવાર ઓનલાઈન ગેમમાં આપણે પણ ફ્રોડનો શિકાર બનીએ છીએ અને તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને યુવાઓ સ્વીકારે છે કે આવા ફ્રોડથી બચી શકાય, પરંતુ આપણે આવા અલગ નવા ફ્રોડ આવે, નવી સ્કીમ આવે છે, એના અલગ નામો હોય છે પણ ઘણીવાર આપઘાત સુધી જતા હોય છે. મેં એક વિદ્યાર્થીને જોયો છે કે તે પોતે અશ્લીલ મોબાઈલમાં મોડી રાત્રે અશ્લીલ વિડીયો જોતો હોય છે. એક અશ્લીલ વિડીયો તમારી પર આવે અને તમને જેવા તમે એને ઓપન કરીને વિડીયો જેવા કરવા જાઓ એટલે તમારો ફોટો એની બાજુમાં આવી જાય, વિડીયો તમારો જોતા એવો, અને પછી તમારા બધા સોશિયલ મીડિયાના મિત્રોની પણ આ વિડીયો અપલોડ થઈ જાય અને તમારી પરિસ્થિતિ એવી થઈ જાય કે તમારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી અને તમે સમાજના ડરથી તમારી જે હાલત છે એ ખબોરી થઈ જાય છે, અધિકારી પણ ભોગ બન્યા છે. તો આવા માહોલમાં તકેદારી સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો આપ શું અપીલ કરશો? તકેદારી તો વસ્તુ છે જ, તકેદારી તો લેવી જ જોઈએ, પણ આપણા જે મિત્ર સર્કલો છે, આપણું ફેમિલી છે, ફર્સ્ટ પ્રાયોરિટી આપણે ફેમિલીને આપી શકીએ. આવો કઈ બી ફ્રોડ થાય છે, ફેમિલીને જાણ કરો તો એનો કોઈ રસ્તો નીકળે. એ રસ્તો નીકળે તો આપણને ખ્યાલ આવશે કે શું કરવું ને કઈ રીતે કરવું. આપઘાત કરવા માટે કઈ સીધો રસ્તો નથી. ફ્રોડથી બચવા માટે સૌથી પહેલા જ્યારે પણ આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ આપણને શિકાર બનાવતો હોય અને આપણને અંદાજ આવી જવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ મારો કોઈ મિત્ર નથી પણ મને ફસાવવા માંગે છે, તો તાત્કાલિક જે સાયબર જે હેલ્પલાઇન નંબર છે તેનો સંપર્ક કરી લેવો જોઈએ અને ત્યાંથી પણ જો સંતોષકારક જવાબ જો સરળતાથી ના મળે તો મિત્ર સર્કલમાં ચર્ચા કરવી જોઈએ અને તેમાંથી પણ તમને એવું લાગે કે હજુ પણ સમય મારી પાસે ઓછો છે તો પરિવાર સાથે ડિસ્કસ કરી લેવી જોઈએ, જેથી કરીને આપણે મોટા એક ઘાતમાંથી બહાર નીકળી શકીએ. આપ માનો છો જે યુવાઓ છે આ અવસ્થા જ એવી હોય છે કે સૌથી વધુ ફ્રોડનો શિકાર બનતી હોય છે, અભણ માણસો કરતાં ભણેલો વધુ બનતો હોય છે? હા, એવું ચોક્કસપણે છે, કારણ કે આપણે અભણ કરતાં ભણેલાનો વધારે એમાં જે ફ્રોડ થઈ જતા હોય છે ને સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, એના થકી વધારે
ફ્રોડ થતા હોય છે. ખાસ કરીને યુવાઓ કહી રહ્યા છે કે ઓનલાઈનના ચક્કરમાં જેટલી સુવિધા છે એની સામે મુસીબત પણ આપણી સાથે જ હંમેશા ચાલતી હોય છે અને કહેવાય છે કે નજર હતી અને દુર્ઘટના ઘટી અને ત્યારબાદ આપણી પાસે કોઈ વિકલ્પ બચતો નથી. ખિસ્સા ખાલી થઈ જાય છે, બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે, પરિવાર તમને ધુટકારે છે અને ખાસ કરીને આવા સમયે એક જ તકેદારી અને જાગૃતિ અને ખાસ કરીને આપણે સમયની સાથે આપણે ચેતીને ચાલવું જોઈએ તો જ સાયબર ફ્રોડનો શિકાર થતા આપણે બચી શકશું. નહીં તો આવનાર સમયમાં સાયબર ફ્રોડના જે કિસ્સા વધી રહ્યા છે તે ચિંતાજનક છે. ત્યારે ફરી મળીશું નવા વિષય સાથે, નવા લોક સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. હું કિરણસિંહ ગોહિલ, સુરત. ડિજિટલ ઇન્ડિયા યુગમાં ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, સોશિયલ મીડિયા, ઈ કોમર્સ વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે સાથે સાયબરના ગુનામાં પણ ચિંતાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે લોકો સાથે જ વાત કરીશું કે જે આ સાયબરના ગુનાઓમાં જે વધતા કેસો છે અને જે લોકો જે છે છેતરપિંડીનો શિકાર બનતા હોય છે, લોકો શું કહી રહ્યા છે, ત્યારે લોકો સાથે આપણે વાત કરીશું. હું જાતે તો ભોગ નથી બન્યો, પણ કેસ વિશે ઘણું સાંભળ્યું છે અને છોટાઉદેપુર જેવા નાના શહેરમાં પણ ઘણા બધા ફ્રોડ બન્યા છે. સાવધાની તો રાખવી જ પડે, કેમ કે આપણી પણ અમુક સમયે ભૂલો થાય છે કે આપણે કોઈ પણ લિંક આવે છે એની પર ક્લિક મારી દઈએ છીએ, તો સાવધાની તો જરૂરી છે પોતાની પણ. એના માટે જ કે અધર જે આપણે જાણ વગર જે કોલ આવે છે જેને આપણે જાણતા જ નથી ને આપણી પાસે બધી માહિતી માંગે છે, તો ખરેખર આપણે પણ કોઈ પણ માહિતી આપવી જોઈએ નહીં. કેમ કે આરબીઆઈ પણ કહે છે કે ફોન દ્વારા કોઈ પણ માહિતી બેંક માંગતી જ નથી. જો સાયબર સેલ પોતાનું કામ કરે જ છે, પણ હજુ પણ થોડી ચોકસાઈથી જો કામ કરે ને તો હજુ પણ આ ફ્રોડ ઘટી શકે છે. કાયદા તો છે જ બરાબર, પણ કાયદા પ્રમાણે અમુક સમયે થતું નથી અને એના પર થોડો ફોકસ કરવામાં આવે ને તો આ રોકી શકાય એમ છે. જાગૃતિ તો ખૂબ ઓછી છે, કેમ કે એવું નથી કે દરેક એન્ડ્રોઈડ વાપરતા મોબાઈલ ધારકો એના વિશે જાણે છે કે બધું ખબર છે. એટલા માટે એ પણ જરૂરી છે કે બધું જ જાણે, તો એના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. એટલે કે કહેવાય ને કે સરકાર દ્વારા પણ આનો ઝુંબેશ ચલાવવું જોઈએ, જેથી કરીને આવા ફ્રોડથી બચી શકાય. જે પિન અને પાસવર્ડ હોય છે એ અમે બધું મજબૂત બનાવીએ છીએ, જેથી કોઈ પાસવર્ડને ચોરી ના કરી શકે. એ જે પણ મતલબ સાયબર ગુને હોય છે, સાયબરવાળા જે ઓનલાઈન એમને લાલચ આપીને એમને એ ફંદામાં ફસાવી લે છે. જો પિન અને પાસવર્ડ શેર ના કરવા જોઈએ અને તમારા પાસવર્ડ સીવીવી એટીએમ કાર્ડની પિન માહિતી કોઈને આપવી ના જોઈએ. અસરકારક છે, કેમ કે જ્યારે પણ આ સાયબર ક્રાઇમનો ગુનો હોય છે તો પોલીસ એના ઉપર ફરિયાદ નોંધે છે અને ઊંડાણપૂર્વક એની તપાસ કરે છે. ના, સુરક્ષિત નથી. વ્યક્તિગત માહિતી શેર ના કરવી જોઈએ સોશિયલ મીડિયા પર. ના, એવું નથી. જાગૃતિ માટે સરકારે પ્રયાસ કરવો જોઈએ. જાગૃતિ એટલી આગળ નથી વધી રહી. લોકોને સાયબર ક્રાઇમનું ગુનાથી બચવા માટે એ ભોગ ના બને એના માટે એમને માહિતી નથી. એ માહિતીનું પ્રયાસ કરી અને એમને માહિતગાર કરવા જોઈએ. જરૂર સાંભળ્યું છે. આ આદિવાસી વિસ્તાર છે એની અંદરથી મને બે વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું હતું કે સાયબર ફ્રોડ થયું છે. યુપીઆઈ કરતી વખતે ઘણી સાવધાની રાખવી જોઈએ, કેમ કે ટેકનોલોજીનો જમાનો છે અને એના લીધે માણસે ખૂબ જ સાવચેતીપૂર્વક જ એનો ઉપયોગ કરવો જોઈએ અને ના થાય તો આનો ઉપયોગ કરવો પણ ના જોઈએ. અજાણતામાં કોઈ મિત્રનો ફોન હશે તેમ કરીને કે બીજા ફોનથી કંઈ ફોન આવ્યો હશે એ ભરોસે એ લોકો ફોન ઉઠાડી લે છે અને પછી સાયબર ફ્રોડનો ભોગ બને છે. એના માટે મોબાઈલનો ઉપયોગ કરતા પહેલા સોચ વિચારી સમજીને જ ઉપયોગ કરવો જોઈએ કે જેથી આવી કોઈ પણ પ્રવૃત્તિનો ભોગ ના બની શકાય. કેટલાક લોકો સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરતા નથી. ડર અને બીકના હિસાબે આવા કેસ સાયબર ક્રાઇમ સુધી જતા નથી, જેથી ખાસ કરીને સાયબર ક્રાઇમની અંદર પણ ખબર પડતી નથી. વ્યક્તિઓને જો આવી રીતે ફોન આવે તો કોઈ પણ જાતના સંકોચ વગર, ડર્યા વગર ફરિયાદ કરવી જોઈએ અને તેનો પૂરતા પુરાવા આપી અને તેની સામે લડત લડવી જોઈએ. આના માટે કાયદા પણ હોવા જોઈએ અને જે ઇન્ટરનેશનલ રીતે જે રીતે ઠગ થાય છે તેની સામે એમ લાગે છે કે સાયબર ક્રાઇમ થી આગળ ઠગ વધી રહ્યા છે. ચોક્કસ વધી રહી છે, પણ એની સાથે સાથે
ક્રિમિનલ લોકો પણ એટલા જ આગળ વધી રહ્યા છે. ત્યારે આ બાબતે આપણે લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે જે ઓનલાઈન ટ્રાન્સફર હોય, ગૂગલ હોય કે જે પણ બેંકની સુવિધા હોય ત્યારે ફ્રોડ કોલ આવતા હોય ત્યારે આપણે પણ સાવચેતી રાખવી જોઈએ અને આ બાબતે કોઈને પણ આપણું ઓટીપી હોય કે કોઈ પણ વસ્તુ હોય તે આપવી ના જોઈએ તેવું લોકોએ જણાવ્યું છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. પ્રદેશની વાચાનો મુદ્દો સાયબર ઠગો દિવસે ને દિવસે વધી રહ્યા છે, પરંતુ એની સમાનતામાં નાગરિકો સતર્ક બન્યા નથી. સાયબર ઠગો ચોક્કસ આપણે સતર્ક અત્યારે રહેવું જ પડશે, કારણ કે અત્યારે જે પણ ટેકનોલોજી ગવર્મેન્ટે વિકસાવી છે એનો ઉપયોગ જે જગ્યાએ સાચી રીતે થવો જોઈએ એના કરતાં અત્યારે બિનજરૂરી ઉપયોગ વધારે થઈ રહ્યો છે, તો આપણે 100% સતર્ક રહેવું જોઈએ. શાળાઓ અને કોલેજોમાં સાયબર સુરક્ષા અંગે ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. હા, સાચી વાત છે. અત્યારે જે પણ દરેક સ્કૂલો અને કોલેજોની અંદર જે રીતે દરેક સબ્જેક્ટના વિષયનું ભણતર છે એ રીતે અત્યારે આ સાયબર ક્રાઇમને લગતો પણ એક સબ્જેક્ટ આપણે ઉમેરવો જોઈએ અને દરેકને બાળકોને દરેક સ્ટુડન્ટને દરેકને ચોક્કસ એની માહિતી આપવી જોઈએ, જેથી કરીને જે પણ અત્યારે આ બધા ઠગ થઈ રહ્યા છે એનું આપણે 100% નિવારણ લાવી શકીએ. આપણે હવે આમાં એવું છે કે સરકારે જે લોકો ભણેલા છે એ લોકોને તો ટેકનોલોજીનું જ્ઞાન હોય, પણ જે ઓછું ભણેલા છે એ લોકો માટે તો એવું છે કે આ એમના માટે એક નવો વિષય છે. તો અત્યારે ગવર્મેન્ટે કોઈ એવી શિબિર રચવી જોઈએ કે જેનાથી જે પણ આ બુઝુર્ગ છે અથવા તો જે લોકો ઓછા ભણેલા છે તેને ત્યાં ગામડે ગામડે કે પોતાના જે તે ગલીએ જઈ અને એક શિબિર બનાવી અને એનું એ લોકોને એક માહિતી આપવી જોઈએ, જેથી કરીને આ જે પણ અત્યારે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એનું આપણે નિવારણ ચોક્કસ લાવી શકીએ. હું સંદેશો તો હવે એવો આપી શકું કે કદાચ અત્યારે જ્યાં જેટલું પણ ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે એમાં ગવર્મેન્ટે જે તે પોતાની સાઇટ છે એ સાઇટ ઉપર એનું ખાસ કરીને કોઈ એવી સિક્યુરિટી લાવવી જોઈએ કે જેથી કરીને એનું આપણે કંઈ પ્રોટેક્શન લાવી શકીએ. તો જે પણ આ અત્યારે ક્રાઇમ થઈ રહ્યા છે સાયબરને લગતા એ ક્રાઇમ ઉપર આપણે 100% થોડા સતર્ક રહી શકીએ. હું માનતો હતો કે પહેલા તમે જોયા હશે ડાકુઓ આવતા હતા, ફરી ગુંડાઓની ટોળીઓ આવતી હતી, ફરી ક્યાંક લૂંટફાટો માટે ઘટસ્ફોટ ચોરીઓ કરતા હતી. પણ આજે જેમ જેમ ટેકનોલોજી સાથે સ્માર્ટ વર્ક વધતું જાય છે એમ સ્માર્ટ ચોરો, સ્માર્ટ ચીટરો પણ ખૂબ જ મોટી તાદાદમાં વધી રહ્યા છે. એજ્યુકેશનના બે ભાગ છે. ખૂબ હોશિયાર હોવું એટલે સારું હોવું એવું નથી હોતું અને ડફોળ હોવું એટલે ખરાબ હોવું એવું નથી હોતું. આજે ખૂબ જ સારા, નોલેજેબલ, ઇન્ટેલિજન્ટ લોકો પણ આ ક્રાઇમ બાજુ જોડાયા છે. શોર્ટકટના રસ્તે પૈસા કમાવા, પોતાની સુખાકારી માટે પોતાની વ્યવસ્થાના સાધનો કઈ રીતે ઇઝીલી આપણે વાપરી શકીએ, લઈ શકીએ એ દિશામાં ક્રાઇમ વધ્યું છે. હું માનું છું કે ક્રાઇમ પાછળ હવે દંડો ખખડાવતી, ટોય ટોય હોર્ન મારતી અને વર્દીના જોબમાં દારૂ અને જુગારમાં ખાલી રેડો પાડીને આંકડા બતાવતી પોલીસે પણ ડિજિટલ થવું પડશે. ડિજિટલ ક્રાઇમ બાજુ ડિજિટલ વિચારને રોકવા માટે એક ડિજિટલ વોરિયર તરીકે પોલીસે આગળ આવવું પડશે. કારણ કે આપ જોવો છો કે આજે યુપીઆઈ નંબર હોય, વોટ્સએપ ફેસબુક પર મેસેજો હોય, યા તમારા ખાતા ક્યાંક ને ક્યાંક લિંક કરી અને હેક કરી દેવામાં આવે, આ તમામ ક્રાઇમ આજે ભારતમાં ખૂબ મોટી રીતે વધી રહ્યા છે અને એનું કારણ છે કે સાયબર સિક્યુરિટી, સાયબર આ ક્રાઇમ રોકવા માટેની જે ટેકનોલોજી, જે ઇન્ટેલિજન્ટ ગ્રુપ જે જોઈએ એ ક્યાંક ને ક્યાંક આપણી પાસે કમી છે. એટલે આ વારંવાર દરેક સારા માણસના મનમાં એક ડર રહે છે કે ક્યાંક મારા પૈસા, ક્યાંક મારી દોલત, ક્યાંક મારી વસ્તુઓ ચોરી થશે, જતી રહેશે. હું માનું છું કે આજે ડિજિટલના જમાનામાં નાનામાં નાના દરેક વ્યક્તિને આનું નોલેજ આપવું ભારત માટે, આપણા ગુજરાત માટે ખૂબ જરૂરી છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટોનું આજે જે રીતે વધારો થયો, દરેક અલગ અલગ પેમેન્ટના પ્લેટફોર્મો ઊભા થયા છે, પણ ક્યાંક ને ક્યાંક લોક જાગૃતિના અભાવને કારણે જે નાના નાના વેપારીઓ છે, નાના લોકો છે, જે આજે હવે ફરજિયાત પ્રમાણે આ ડિજિટલ પેમેન્ટના ઉપયોગમાં આવી ગયા છે, ત્યારે જે લોકો હોશિયાર છે, આ ડિજિટલના જમાનામાં સાયબર ફ્રોડ કરવું એટલું ઇઝી બની ગયું છે કે લોકો આસાનીથી લોભામણી લાલચોમાં ફસાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક ડરથી ફસાઈ જાય છે અને એ ડર અને લોભના કારણે એક મોટા નુકસાનમાં ફસાઈ જાય છે અને એનો જ લાભ આજે ફ્રોડ લઈ રહ્યો છે.
એટલે ખરેખર સાયબર ક્રાઇમને રોકવા માટે જાગૃતિ જરૂરી છે અને લોકોને આમાં વધુમાં વધુ માહિતી પ્રાપ્ત થાય એ ખૂબ જરૂરી છે. આ ખરેખર જે તમે વાત કરીએ કે ગામની જે જનતા છે એ ખૂબ લાગણીશીલ હોય છે, વ્યવહારુ હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈકની કોઈક વાતોમાં આવી જતી હોય. શહેરમાં કરતા ગામમાં કંઈક જે સમાચાર છે પહોંચતા વાર લાગે છે, એટલે ત્યાંના લોકો સમાજ સાથે ખૂબ જ દૂરી હોય, જેના કારણે આસાનીથી આવી વાતોમાં આવી અને ક્યાંક ને ક્યાંક આ સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે. સંદેશો એટલો જ કે લોભ કરતા જે પણ હોય, જે વાત હોય એને સમજી વિચારી અને ઓછામાં ઓછા 2 જણની સલાહ લીધા બાદ જ જો કોઈ બેન્કિંગનું કામ હોય, પેમેન્ટ લગતું કામ હોય કે નવી કોઈ સ્કીમનું કામ હોય કે કોઈ પણ આવા કોઈ ધમકીવાળા ફોન આવ્યા હોય તો કોઈનો પણ કોઈ સહારો લઈ અને આમાં આગળ વધવું ખૂબ જરૂરી છે. ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે, લોકો ડિજિટલ તરફ વધી રહ્યા છે, ત્યારે સાયબર ઠગો પણ હવે સ્માર્ટ બન્યા છે, પરંતુ આપણી ચરોતરની જે જનતા છે એ સ્માર્ટ બની નથી. ત્યારે આણંદવાસીઓ એવું કેવું છે કે હવે સાયબરનો ઉપયોગ, સાયબરમાંથી આવતા ફેક કોલ જોઈ અને લેવા જોઈએ. ત્યારે બીજી તરફ જો ઓટીપી કે કંઈ પણ તમારી પાસે એનો નંબર માગે તો આપવો ના જોઈએ. અને લઈને જે ગામડાઓમાં છે તેમાં સતર્કતા વધારે જરૂરી છે. સરકારે ગામડાઓ તરફ રૂટ નક્કી કરવો જોઈએ, સાયબર સેલને લઈને ત્યાં એની પહેલ કરવી જોઈએ. જે સાયબરના અધિકારીઓ છે ત્યાં જઈ અને તેમને વિગતવાર માહિતી આપે, જેથી કરીને ગામડાની ભોળી પ્રજા આમાં ભરમાય નહીં. નિખિલ ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, આણંદ. ગુજરાત અને જુનાગઢમાં સાયબર ફ્રોડના જે કિસ્સા છે તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક લોકો જે મહિલાઓ હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, કોઈ પણ એવી લિંક કે કોઈ પણ સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. ત્યારે ખાસ કરીને આપણે આજે લોકો સાથે સીધી જ વાત કરશું કે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તેનું શું કારણ, કેવી જનજાગૃતિ છે, કઈ રીતે વધારો થાય છે અને અજાણી લિંકો ક્લિક કરવાથી પણ પૈસા ખાતામાંથી જતા હોય છે. ત્યારે આપણે લોકો સાથે સીધી જ વાત કરશું કે આનાથી કેવી રીતે બચી શકાય. આજકાલ જોઈએ તો અત્યારે સાયબર ફ્રોડનું વધારે પ્રમાણમાં છે, જેમાં અજાણી લિંક આવે છે અથવા કોઈ મેસેજ કરે કે ભાઈ મારા નામ ઉપર તમને પૈસા મોકલું છું, તમે મને મારા પપ્પાને મારા નામ XYZ ને આપી દો. એવું બહુ ફ્રોડ થાય છે આજ વખતે. ને મોસ્ટ ઓફ વધારે અત્યારે સાયબરના કારણે બહુ પૈસામાં બધાને નુકસાન થાય છે. વધારે પડતા મહિલાઓ હોય છે અને વૃદ્ધ માણસો હોય છે, તેમાં આનો વધારે ભોગ બને છે. ઘણું વાર આપણે જોતા હોય છે તો પોલીસ હોય છે અથવા કોઈ બીજા સરકારી કર્મચારીઓ આ લોકો માટે જાગૃતિના કાર્યક્રમ કરતા હોય છે, જેના કારણે આ ફ્રોડ ન થાય. પણ ફ્રોડ કરનાર માણસ એવી રીતે આપણને વાતોમાં ફસાવે છે ને, જેના કારણે આપણે એનો ભોગ બની જાય છે. અને હાલ ડ્રગ્સના નામ ઉપર સાયબરના વિડીયો કોલ કરે છે ને બધું કરીને આ રીતે બધા માણસોને હેરાન કરે છે અને પૈસા પડવી લે છે. અત્યારે જોઈએ તો કોઈ પણ મેસેજ આવે છે એમાં આપણે ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરીએ છીએ અને આપણે જોઈએ શું કહેવા માંગે, શું છે લિંકમાં, પણ એ નથી વિચારતા કે આ લિંક ક્લિક કરવાથી આપણા પૈસાનું પતન થાય છે અને આપણા પૈસા ખાલી થાય છે, બેંક એકાઉન્ટ ખાલી થાય છે. અને જેમ અચાનક આપી જ દે છે અને જોયા જાય ને સીધું લિંક આવે સીધું ક્લિક કરે છે અને મોબાઈલમાં પૈસા બેંક બેલેન્સ આપણું ખાલી કરે છે. અને નો થાય અને એવું બધું જાગૃત થાય એના માટે મોટા મોટા કાર્યક્રમો પણ કરવામાં આવે છે, પણ છતાં પણ માણસોને એ રીતે ભોળાવવામાં આવે છે, જેના કારણે ફ્રોડ થાય. જાગૃતમાં તો એવું છે કે અત્યારે કોઈ પણ મેસેજ આવે મોબાઈલમાં અથવા તમને કોઈ અજાણ વ્યક્તિનો ફોન આવે અથવા અજાણ વ્યક્તિ એમ કહે છે કે હું તમને આ વસ્તુ મોકલું છું તો મારા વાલીને અથવા મારા ઘરે પહોંચાડી દો, તો એ વસ્તુ ન કરવી જોઈએ. અને વિચારીને જો આપણા સંબંધી હોય, આપણે જાણીતા હોય, છતાં ફોનમાં અને મેસેજમાં તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે કે તમે ભાઈ આ વસ્તુ ન કરો. હા, આપણે કોઈને ફોન આવ્યો અથવા રૂબરૂ વાત કરી હોય અને ઓળખીતા હોય તો આ બધી શું કહેવાય લિંક ઉપર ક્લિક કરવું વ્યાજબી છે. અજાણી વ્યક્તિને અથવા અજાણા નંબર અથવા અજાણા કોઈ માણસનો ભરોસો જ ન કરવો અને લિંક બહુ દૂર રહેવું. આપણે સાયબર ક્રાઇમ થાય છે એ બધા વિશે આપણે જાણીએ છીએ કે કોઈ લિંકો મોકલે છે અથવા કોઈ વિડીયો દ્વારા આપણે સાયબર ક્રાઇમના શિકાર બનીએ છીએ. તેનો આપણે ઓટીપી આવતા હોય અથવા કોઈ મુસીબતમાં હોય ને આપણે કોલ કરીને કે અમે મુસીબતમાં છે, આ જગ્યાએ આવો, એવી રીતે બોલાવીને આપણે ક્રાઇમમાં સામેલ કરે. અથવા કોઈ જગ્યાએ આપણે જતા હોય ને કોઈ ગાડી રોકીને એવી રીતે કોઈ આપણે ક્રાઇમમાં સામેલ કરે. એવા વ્યક્તિઓથી બચવું
અને કોઈ ફ્રોડના કોલ આવે અથવા કોઈ મેસેજ આવે તો ઓટીપી આપવા નહીં. ખાસ કરીને જોઈએ છે કે સહાયો માટે અથવા કોઈ રિચાર્જ કે એવી કોઈ સ્કીમો આવતી હોય કોઈ કંપનીઓ દ્વારા, એમાં પણ ઘણા લોકો ફસાય છે. એવી સ્કીમોથી સાવધાન રહેવું અને કોઈ પૈસા ડબલ થઈ જાય એવી સ્કીમોથી સાવધાન રહેવું. આજે જે આ અત્યારે જે સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થાય છે, જે અજાણી લિંકો આવે છે, તે વૃદ્ધો અને જે મહિલાઓ જે મોબાઈલ વાપરે છે તેમાં ક્લિક કરે છે અને અજાણતા પૈસાઓ ઉપડી જાય છે. તો તેનાથી સાવચેતી રાખવી તે આપણા બધા જુનાગઢ વાસી બધાને ધ્યાન રાખવું જોઈએ. જે વૃદ્ધો છે, જે મહિલાઓ છે, જે અજાણી ફ્રોડ સ્કીમ આવે છે તેમાં ક્લિક કરે છે અને તે અજાણતા પૈસા વયા જાય છે, તો તે સાવચેતી રાખવી, તે એવું ના કરવું જોઈએ. ખાસ કરીને એ લોકોને ધ્યાન રાખવું જોઈએ કે અજાણી લિંક આવે તો તેમાં ક્લિક ના કરવું જોઈએ. કોઈ ઘરના એવા વ્યક્તિ હોય એને બતાવવું જોઈએ, જે ભણેલ ગણેલ હોય એવા વ્યક્તિ હોય એને બતાવવું જોઈએ, તે પછી જ એ લિંક ખોલવી જોઈએ. હમણાં આ ડિજિટલ જે સેવા યુગ ચાલુ થઈ રહ્યો છે એમાં ઘણા સાયબર ક્રાઇમ પણ વધતા જઈ રહ્યા છે. એવામાં જે એઆઈ એપ્લિકેશન વગેરે જેવી અનેક પ્રકારની એપ્લિકેશનો ફૂટી નીકળી છે કે જેમાંથી ગ્રાહકોને અને આમ પ્રજાને લૂંટ કરવા માટે બેફામ દોડાદોડી થઈ રહી છે. આવામાં આપણે ખૂબ જ સાવધાની પરખીએ અને તમામ જનતાને વિનંતી કરીએ કે કોઈ એવા સાયબર ક્રાઇમથી બચવા માટે બનતા એટલા પ્રયત્ન કરે. કોઈ પણને કોઈ ઓટીપી ના આપવો જોઈએ. અને અત્યારે એઆઈના જમાના પ્રમાણે બધા પાસે અલગ અલગ પ્રકારની એપ હોય છે, તો એનો કોઈ પણ રીતે ગેરઉપયોગ ન થાય તેનું આપણે પૂરું ધ્યાન રાખીએ. અને આપણા બેંક એકાઉન્ટ નંબર વગેરે કે આપણા મોબાઈલ નંબર વગેરે આપણે કોઈને વધુ અજાણ્યા લોકોને કે અજાણી એપ્લિકેશનમાં તો આપણે એવા શેર ના કરીએ. ઘણી વખત એવા ટેક્સ્ટ મેસેજ પણ આવતા હોય કે આમાં તમે ક્લિક કરો તો તમને એટલા કે એટલા ₹1000 મળવા પાત્ર છે. તો આવી કોઈ ટેક્સમાં છેતરાશો નહીં, આ લિંક ઉપર ટચ કરશો નહીં, જેથી કરી તમને એ સાયબર ક્રાઇમમાં ફસાવી અને તમારી રકમ છે તે પડાવી લેવામાં આવે છે. તો આવા સાયબર ક્રાઇમમાંથી બચાવવા માટે આપ સૌ જાગૃત થઈએ અને આ આપણે ભારત સરકારની જે કોઈ ગાઈડલાઈન છે એને અનુસરી અને આપણે બધા સૌ સાથે મળી આનો કરીએ, ધ્યાન રાખીએ. તો આપણે બને ત્યાં સુધી આપણને પૂરો વિશ્વાસ ન આવે ત્યાં સુધી આપણે કોઈને ઓટીપી શેર કરવો ના જોઈએ. અને આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તો આપણે પૂરી સાવધાની રાખવી જોઈએ કે જેથી કરીને આપણે કયા કામ માટે આપણે કેવો ઓટીપી આવે છે, ઓટીપી આવતા પહેલા જ એમાં ઓટીપીમાં લખેલું હોય એ પ્રમાણે આપણે વાંચી સમજી અને પછી જ કોઈને ઓટીપી આપવો જોઈએ, જેથી એમાં આપણી ડિટેલ આવી જતી હોય. આપણે કોઈ કામ કરતા હોય ને એના અનુલક્ષી કોઈ ઓટીપી આપવો હોય તો એ સ્વાભાવિક છે આપવો જ પડે, પણ આવા ફ્રોડ હોય તો એના માટે ખાસ ચેતવું જોઈએ. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. પ્રદેશની વાચા અને સાયબર ફ્રોડ કેમ અટકાવી શકાય તે મામલે આપ શું માનો છો? આ મામલે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ ઉપર કોમેન્ટ કરી જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.